નમસ્કાર, ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેશોદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે વેપારીઓનો આક્રોશ। જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં। આખરે વેપારીઓએ સ્વખર્ચે દુકાનો આગળ રેતી પાથરી। કેશોદના ચારચોક વિસ્તારમાં કાયમી ભરાતા ગંદા પાણીની સમસ્યાથી વેપારીઓ અને લોકો ત્રસ્ત। કેશોદ નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો સમક્ષ નજીકના વેપારીઓ દ્વારા મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। દુકાનોની આસપાસ લાંબા સમયથી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ગ્રાહકો પણ દુકાનો પર આવતા ખચકાતા હોવાના વેપારીઓના આક્ષેપ છે। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આખરે વેપારીઓએ પોતાના ખર્ચે રિક્ષામાં રેતી અને ધૂળ ભરી લાવી દુકાનોની આગળ પાથરવાની ફરજ પડી છે। સવાલ એ છે કે ચારચોકથી માત્ર 100 ફૂટ જેટલા અંતરે નગરપાલિકાનું ગેટ હોવા છતાં શું જવાબદાર સત્તાધીશોને આ સમસ્યા દેખાતી નથી કે પછી સમસ્યા નજરે પડતી હોવા છતાં આંખ કાન કરી લોકોની સમસ્યાને અવગણવામાં આવી રહી છે। એક તરફ કેશોદની જનતા પોતાના મતથી સત્તાધીશોને ખુરશી પર બેસાડે છે, તો બીજી તરફ જનતાની સમસ્યાઓના ઉકેલ માટે વેપારીઓને પોતાના ખર્ચે કામગીરી કરવી પડે છે। આખરે કેશોદ નગરપાલિકા ક્યારે જાગશે? કાયમી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ કોણ લાવશે? શું વેપારીઓને દરેક સમસ્યાનો ઉકેલ પોતાના ખર્ચે જ લાવવો પડશે? વેપારીઓનું કહેવું છે કે સત્તાધીશો તરફથી માત્ર આજે થશે, કાલે થશે જેવા જવાબો આપવામાં આવે છે, ત્યારે હાલ જોતા એવું જણાઈ આવે છે કે કેશોદની જનતા ફક્ત રામ ભરોસે હોય તેવું જોવા મળી રહ્યું છે, કેમ કે સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે અંગે હજુ પણ કોઈ સ્પષ્ટતા નથી। કેશોદ નગરપાલિકાની કામગીરી સામે વેપારીઓમાં ભારે રોષ। હવે જવાબદાર તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું। હર્ષ વિટલાણી સૌને જણાવતા કે આપણે કેશોદ ચારચોકસમા વિસ્તારમાં અહીં 2 દુકાન મુકતા નગરપાલિકા આવેલી હોય અને સત્તાધીશો દ્વારા જ્યારથી આ વરસાદ પડ્યો અમે ચારચોકમાં મોબાઈલની દુકાન ધરાવીએ છીએ। આજુબાજુના વેપારીઓ દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં દુકાનની આગળ જે વરસાદનું પાણી ભરાય છે તેના નિકાલ માટે રૂબરૂ નગરપાલિકામાં જઈને પણ આપણે અરજી કરેલી છે અને કીધેલું છે સત્તાધીશોને। તે છતાંય સત્તાધીશો નગરપાલિકા આપણે 2 દુકાન અહીં બાજુમાં મૂકતા જ છે, દરરોજ અહીંથી નીકળવાનું હોય છે સત્તાધીશોને, એ લોકો જોવે છે છતાં આંખે પાટા બાંધેલા હોય એમ કામ નથી કરતા અને રજૂઆત કરી છે। છેલ્લે આખરે બધા વેપારીઓએ પોતાના સ્વખર્ચે અહીં રેતી નાખવેલ છે અને નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જવાબ મળે છે કે કાલે કરી દઈશું, કાલે કરી દઈશું। છેલ્લા 30 દિવસથી આ એક જ જવાબ મળે છે પણ કરતા નથી। છેલ્લે પણ એમ કીધું કે સવાર સુધીમાં થઈ જશે અને એ કાર્યવાહી ન થતાં સ્વખર્ચે બધાએ આગળ રેતી નાખવેલ છે અને આવું ગંદુ પાણી જેમાં ડેન્ગ્યુના મચ્છર હોય, આરોગ્ય શાખાને આપણે પણ જાણ કરીએ છીએ કે આરોગ્યની ચિંતા કરતા હોય આપ તો આ ડેન્ગ્યુ મચ્છર આવા થાય અને જો પબ્લિક હોસ્પિટલ સુધી સારવારમાં જાય અને ખર્ચો આવે ત્યાં સુધી આપ રાહ જોશો કે શું કરશો? નક્કર કાર્યવાહી છતાં સત્તાધીશો કોઈ પણ કાર્યમાં આગળ વધતા નથી, ખાલી જવાબ આપે છે અને છેલ્લે આખરે પણ અમારા ફોન ઉપાડતા બંધ થઈ ગયા છે। તો નગરપાલિકા સત્તાધીશોને એક જ સૂચના કે આ કેશોદ શહેરની સમસ્યામાં આપ ધ્યાન દોરો અને આગળ આવો। બાકી આ પબ્લિકનો શું વાંક છે? તમને આગળ લઈ આવ્યા મત દઈને અને તમે જવાબ નથી આપતા। આખરે તમારો રસ્તો પણ આ જ હોય છે, દરરોજ અહીંથી નીકળો છો, એ છતાંય તમે જો કાર્યવાહી ન કરી શકતા હોય તો શું કામનું? અસ્તુ, જય હિન્દ।